નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. વચલા 4-5 દિવસ આપણા પ્રવચનો બંધ રહ્યા. એટલા માટે બંધ રહ્યા કે આ માગશર મહિનાની અંદરમાં સુરતની અંદરમાં એટલી બધી દીક્ષા, વડી દીક્ષા, પરમાત્માનો પ્રવેશ, ગૃહ મંદિરની પ્રતિષ્ઠાઓ, એટલા બધા કાર્યક્રમો હતા કે ક્યારેક ક્યારેક તો વહેલી સવારે એક મહાત્માની આચાર્ય પદવી હતી અમારા સમુદાયના મહાત્માની. વહેલી સવારે 4:30 વાગે ક્રિયા શરૂ થવાની, તો 3:30 તો અમે ઉપાશ્રયથી ત્યાં પહોંચ્યા એ જગ્યા ઉપર. ક્યારેક ક્યારેક દીક્ષાઓ માટે વહેલી સવારે 5 વાગે નીકળી જવું પડે. ક્યારેક પાલ જવાનું, ક્યારેક વેસુની અંદરમાં જવાનું, ક્યારેક અડાજણમાં જવાનું. એટલે એટલી બધી વ્યસ્તતા હતી. એટલે આ 4-5 દિવસ આપણા ઓડિયો પ્રવચન માંગલિક રહ્યા. વળી પુનઃ આજથી આપણી પ્રવચનની યાત્રા શરૂ થઈ જાય છે. આ પ્રવચન થોડા દિવસ બંધ રહે એટલે લોકોની એટલી બધી માગ, એટલી બધી પૂછપરછ આવે છે. આ જ બતાવે છે કે લોકોને આ પ્રવચનો સાંભળવાની કેટલી બધી જિજ્ઞાસા છે અને કેટલી બધી ધગશ છે, કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરવાની એક પીપાસા છે. ખૂબ અનુમોદના તમારા જ્ઞાનની પીપાસાને, ઝંખનાને. વળી આજથી આપણે પ્રવચન શરૂ કરીએ છીએ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો, આશરે 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ. ભય ઉપર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો છે. અદૃશ્ય આ એક ભયની લાગણી આંખ સામે નથી દેખાતી, પણ મનની અંદરમાં સતત એની પજવણી ચાલતી હોય છે. સતત મનને એક કબજાની અંદરમાં રાખે. એટલે મનને જે ચીજ નથી કરવી એ ચીજનો આપણા મનની અંદરમાં ભય ઊભો કરી નાખે. આ એક મનની ખાસિયત જાણવા જેવી છે. જેમ કે ઉપધાન છે, 99 છે, છરીપાલી સંઘ છે, 28 છે, માસક સમન છે, સંયમ જીવનનો સ્વીકાર છે, અથવા તો પરીક્ષા વગેરે એક્ઝામ આપવી છે, કોઈ વિશિષ્ટ અભ્યાસ કરવો છે. હવે મનને એ કરવું નથી અને આપણી અંદરની એક ઈચ્છા થાય છે કે આપણે કરીએ તો સારું, હું આ કરી લઉં, આ વખતે 28 કરી લઉં, આ વખતે ઉપધાન કરી લઉં. આ વખતે જે સમર વેકેશનની અંદરમાં જે ઉપધાન રાખ્યા છે, સમગ્ર લોકો માટે ઉપધાન છે, ખાલી બાલક બાલિકાઓ માટે નથી. દરેક પરિવાર, દરેક વ્યક્તિ 8 વર્ષના બાળકથી લગાવી અને 80 વર્ષના કોઈ પણ વ્યક્તિનું અંદરમાં સ્વાગત છે. પરંતુ મન કરવાની ઈચ્છા કરે છે કે ઉપધાન તો જીવનમાં એક કરવા જ છે, આજે નહીં તો કાલે, ગમે તારે એક ઉપધાન તો કરવા છે. આવું મન અંદરમાંથી ઝંખે છે, મન અંદરમાંથી ઈચ્છા કરે છે. મન અંદરમાંથી એટલી બધી ઈચ્છા ઊભી કરે. વળી પાછું બીજું એક મન છે જે આપણા સપોર્ટમાં નથી, જે આપણી અગેન્સ્ટ છે, જે આપણી વિરુદ્ધની અંદરમાં છે. એ મન શું કરશે? કેટલી બધી ગરમી છે ખબર છે? આ ઉનાળામાં કેટલી બધી ગરમી પહોંચી છે, 50 ડિગ્રીની ગરમી. કેવી રીતે ઉપધાન થશે? શું થશે? બસ આ એક મન જે ચીજ નથી કરવી એનો એક ભય મનની અંદરમાં ઊભો કરી દે છે. હવે આ ભયને વગાડવો હોય તો એ મન ઉપર તમારી ઈચ્છાને એટલી બધી હાવી કરી દો, એટલું બધું મનને કહી દો, હું કરવાનો જ છું, આઈ વિલ ડુ. કોઈ પણ હો જાય, કુછ ભી હો જાય, મેં કરને વાલા હું કરીશ જ, મારાથી થશે. આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. હું કરીશ જ, મારાથી થઈ શકે એમ છે. હવે ગરમી તો ગરમી ઘરમાં લાગવાની છે. જો ગરમી ખાલી ઉપધાનમાં નહીં લાગે, 24 કલાક પંખા એસી લઈને તમે ફરતા નથી, 24 કલાક તમે એસી કમરામાં બેસતા નથી, એટલે આજુબાજુમાં ગરમી તો લાગવાની એટલે લાગવાની. પણ કોઈ પણ હિસાબે ઉપધાન કરવા છે. આ તો આ ઉપધાનની વાત કરું છું, કારણ કે આ વખતે ઉપધાનનું આયોજન અમારી નિશ્રામાં છે, માટે એની વાત કરું છું. એ સિવાય કોઈ પણ નાની મોટી આરાધના, કોઈ પણ નાનો મોટો અભ્યાસ કે કોઈ પણ જીવનની એક નવી પ્રવૃત્તિ જ્યારે કરવાની આવે ત્યારે મન અંદરમાંથી આપણી સામે એક ભય બતાવી દેશે. સમજીને કરજે, નહીં થાય, જો ઓલા લોકોને પાછા આવવું પડ્યું, તારાથી કેવી રીતે થાય, તું કેવી રીતે કરી શકીશ, તારું કામ જ નથી, આમ નહીં થાય. અને આ ભય જ્યારે ખૂબ હાવી થઈ જાય, એટલે આ ભય જ્યારે અતિશય મન ઉપર સવાર બની જાય એટલે ફોબિયા બની જાય. અને આ ફોબિયાના કારણે કેટલાય નવલોહિયા યુવાનો સુસાઇડ કરી નાખે છે. આજે સવારનું જ પેપર મેં વાંચ્યું
આ પ્રવચન કરતા પહેલા પેપર આવી ગયેલું અને પેપરના પાના ખોલતાની સાથે સુરતની અંદરમાં ઓમાનથી ભણવા માટે આવેલો અદ્વૈત નામનો એક દીકરો 18 વર્ષની માત્ર ઉંમર અને સુરતની અંદરમાં સ્વિફ્ટ નામની એક સંસ્થા છે, ડોક્ટરીનું ભણવા માટે આવ્યો હતો, મેડિકલનું ભણતો હતો. કદાચ માર્ક્સ ઓછા આવ્યા, નપાસ થયો હશે, પરીક્ષા આપવાની ના પાડી દીધી, હાજરી ઓછી પડતી હતી. હવે આની અંદરમાં કઈ જિંદગી ગુમાવી દેવાની, આમાં જિંદગી ફેંકી દેવાની? 18 વર્ષનો આ વેદાંત કે અદ્વૈત નામનો આ દીકરો હતો, બીજા માળેથી છલાંગ લગાવીને નીચે કૂદી પડ્યો, સુસાઇડ કરી નાખ્યો. માતા પિતા તો ઓમાનમાં રહે છે, ઓમાન દેશ છે ત્યાં. હવે આ એક ભય સવાર થઈ ગયો હશે ને મસ્તક ઉપર. આવા તો સેંકડો લોકો રોજના આપઘાત કરે છે. ઓનલી આવો એક ફીવર, એક ફિયર, શું થશે શું થશે. બસ આ શું થશે છે ને એ ભયની શરૂઆત છે. શું થશે એ વખતે વિચાર એ આવવાનો, જે કુદરતે નક્કી કર્યું હશે થવાનું છે. જે ગમ્યું જગત ગુરુ દેવ જગદીશ અને દેહ તણો ખરખરો ભોગ કરવો. ભાઈ નસીબમાં જે હશે એ થશે. શું કામ આટલું બધું વિચારવાનું? તમને કદાચ ખબર હશે, પરમાત્મા મહાવીરના એક શિષ્ય હતા. સંયમ જીવન જ્યારે સ્વીકારવા માટે તૈયાર થયા છે અને એ સંયમ જીવન સ્વીકારતી વખતે શાસન દેવીએ આવીને કીધું કે સમજીને સંયમ જીવન સ્વીકારજો. તમારે આ સંયમ જીવનમાંથી પતિત થવું પડશે, તમારે સંયમ જીવન છોડવું પડશે. તમારા માટે સંયમ જીવન કામનું નથી, તમારા ભોગાવલી કર્મો બાકી છે. આવું નંદીસેન મુનિને શાસન દેવીએ આવીને કીધું. પરંતુ એમને હિંમત કરી, અરે જે થશે એ થશે, હું બધું ફોડી લઈશ, મારે સંયમ જીવન સ્વીકારવું છે. શાસન દેવી ખુદ કહેવા માટે આવે છે અને ભય ઉપર વિજય પ્રાપ્ત કરી અને સંયમ જીવન સ્વીકારી લીધું. ભલે થોડી ઘણી તકલીફ આવી, થોડુંક પતન પામ્યા, પણ નુકસાનમાં તો નથી ગયા. બસ આ કથા આપણે એટલા માટે જાણવી છે કે આ ભય જ્યારે આપણને વારે તે વારે, ડગલે પગલે, કદમ કદમ પર જ્યારે આપણને પરેશાન કરે છે, તો આ ભયના માયાજાળમાંથી કેવી રીતે મુક્ત થવું એ આ કથા દ્વારા આપણે શીખવું છે. કથાને આપણે ત્યાં સુધી પહોંચી છે. કથા આપણે ત્યાં સુધી જાણેલી હતી કે અજિત વિક્રમ રાજાએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. હરિવિક્રમને રાજ્ય સોંપી દીધું. હરિવિક્રમ જેવો સમર્થ, સક્ષમ અને કાબેલ દીકરો જ્યારે હોય, પછી કયા પિતાજી આ બધી રાજકાજની વ્યવસ્થાઓનો સંભાળી લે. અને મુનિ ભગવંતની રાહ જોતા હતા, એમાં મુનિ ભગવંત આવી પણ ગયા, સંયમ જીવનનો સ્વીકાર કરી લીધો. આ કથા આપણને એમ સમજાવે છે કે જીવનમાં ક્યારેક તો નિવૃત્તિનો સમય આવવાનો હોય છે ને આપણે લાવવો પડે છે. અત્યારની જે લાઈફસ્ટાઈલ છે ને એની અંદરમાં 80 વર્ષે, 70 વર્ષે, 75 વર્ષે, 55 વર્ષે કોઈ ડેડલાઇન જ નથી. ક્યાં અટકવું અને ક્યાંક અટકવું એ કોઈ સમજણ જ નથી. છેક સુધી પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેવાનું. લગ્નોમાં જાય, પછી એ ક્લબની અંદરમાં જાય, હાસ્ય ક્લબની અંદરમાં જાય, ડાન્સ કરવાની અંદરમાં જાય. આ સુરતની અંદરમાં હમણાં આ છેલ્લા 4-5 દિવસમાં ખૂબ બહાર નીકળવાનું થયું. છેક પાલ, આ બાજુ અડાજન, આ બાજુ ક્યાંને ક્યાંય પ્રસંગોપાત વિહાર કરવાનો થયો. હું તમને કહું, સવારે 5:30 વાગે, 5 વાગે, ક્યારેક 4:30 વાગે અને વધીને સવારે 3:30 વાગે પણ નીકળવાનું થયું. કારણ કે 4 વાગે ત્યાં પહોંચવાનું હતું મંડપની અંદરમાં. તો 3:30 વાગે, 4 વાગે, 5 વાગે હું જ્યારે પણ રોડ ઉપર નીકળ્યો છું, મને એમ કે રોડ બધા ખાલી ખમ હશે, પરંતુ તમે માની નહીં શકો. મને તો એમ થયું કે જો મારી બાજુની અંદરમાં કોઈ યુવક હોત ને તો એનો આખો એક ફોટો તમને લેવડાવી દે, આખો વિડીયો તમને મોકલાવા. સવારનો બરોબર 5:30 થી 5:45 વાગ્યાનો સમય છે. વધીને કદાચ 6 વાગ્યા હશે, અંદાજે 6 વાગ્યા હશે. 6 વાગ્યાના સમયની અંદરમાં ઉધના મગદલ્લા રોડ ઉપર હું જ્યારે વિહાર કરતો હતો ત્યારે સર્વિસ રોડના જમણા ભાગની અંદરમાં એક ક્લબ હતી. ક્લબની બહાર ચડ્ડી પહેરી અને લગભગ મારા હિસાબે 60 થી 65 થી 70 વર્ષના એક દાદાઓનું આખું ગ્રુપ બેઠેલું. તમે માની શકશો, તમને કદાચ માનવામાં પણ તમને તકલીફ પડે. આ મેં સગી આંખે જોયું છે અને આ દ્રશ્ય હજી પણ મારી આંખ સામેથી ખસતું નથી. સવારના 6 વાગ્યાનો સમય છે. ક્યારે લોકો જાગ્યા હશે, ક્યારે લોકોએ સવારના પોરમાં મોર્નિંગ વોક પતાવી લીધો હશે અને ક્યારે આ લોકો અહીંયા આવીને બેઠા હશે. અને એ આખી મંડળીમાં ઓછામાં ઓછા 12 થી 15 આવા દાદાઓ, જેને કાઠિયાવાડની ભાષામાં ભાભાઓ કહેવાય, આવા ભાભા, આવા દાદા, આવા ગ્રાન્ડપ્પા જેને કહે ને આપણે, જેને તમે દાદા કહો છો, મોટી ઉંમરના આપણે વડીલ કહીએ, વૃદ્ધ કહીએ, વયસ્ક કહીએ. આ બધી જ વ્યક્તિઓ પેટ ભરીને મોટી એક જગ્યા ટેબલ ઉપર બેસી અને બધા આરામથી રોડ ઉપર બેસીને જમતા હતા. મેં મારી સાથે રહેલા શિષ્ય અને સેવકભાઈને કીધું, જો આ સવારના પોરના સમયની અંદરમાં કેવી ભોજનની મંડળી જામેલી છે.
6 વાગ્યાના સમયમાં ચલો કદાચ જૈન નહીં હોય તો નવકાશીનું પચકાણ કદાચ ખબર ન હોય, પણ વહેલી સવારે 6 વાગ્યામાં ભૂખ લાગી જાય. હજી ગઈકાલે રાતના તો ખાધું જ હશે, સાંજે તો જમ્યા જ હશે. હવે આવા મોર્નિંગ વોક કરવાનો મતલબ પણ શું? અને મેં બરોબર તીરછી આંખે એમની જે આખા ટેબલ ઉપર મેં બરોબર ભોજનનું મેનુ જોયું. આ જોતા એમ થયું કે ક્યાં ડાયટિંગ માટે ચાલે છે, દોડે છે, અને વળી પાછું ભરપૂર શરીરની ચરબી વધારીને એવું પાછું ભોજન લેવાનું. આ ઉંમરે પણ જીભના ચટાકા છૂટતા નથી. તો નિવૃત્તિનો સમય ક્યારે આવવાનો? ક્યારે જીવનમાં નિવૃત્તિ લાવવાની? છેક સુધી હું યુવાન છું, મજા કરો, જલસા કરો. જો તમે આ વાતને કદાચ એમ કહેશો કે સાહેબ હવે તો એની લાઈફ છે, કરે, કોઈ વાંધો નથી, કરે. પરંતુ આ કથા આપણને સમજાવે છે કે મોત ગમે તારે આવી શકે છે. લાઈફનો ધ એન્ડ ગમે તારે પણ આવી શકે છે. મેં તમને કીધું ને, આજનું સવારનું પેપર જ્યારે વાંચ્યું ત્યારે આ એક દીકરાની ઘટના જોઈ. 2 કરુણ ઘટના સુરતની અંદરમાં મેં આજના સવારના પેપરની અંદરમાં જોઈ. આ પ્રવચન આપો એની પહેલા જ્યારે આ ઘટના જોઈ અને દીકરાનો ફોટો છે, 18 વર્ષનો એક બીજો છોકરો છે, 18 વર્ષનો, જેને બાઇક ચલાવવું બહુ ગમે છે, મધ્યમ પરિવારનો છોકરો છે. આ છોકરો સવારના પોરમાં લોકોના ઘરમાં દૂધ આપતો હતો અને બપોરના સમયની અંદરમાં લાઇટ સપ્લાય કરવાનું આ કામ કરતો હતો. મધ્યમ પરિવારનો દીકરો, બાઇક એને બહુ ગમે, સ્પોર્ટ્સ બાઇક એને ખરીદ્યું અને ગઈકાલે કદાચ જતો હશે કોઈ કામ વસાત, પણ 140ની સ્પીડ ઉપર બાઇક ચલાવતો હતો. 140, તમે વિચારી લેજો, શહેરના એરિયાની અંદરમાં 50, 60, 70થી વધારે બાઇક ચલાવાયની સ્પીડમાં 140ની સ્પીડ ઉપર બાઇક ચલાવતો હતો. અને ઓવર બ્રિજ નીચે ઉતરતા હતા યુવાન લોહી, પોતાની ગમતી બાઇક, અને એવી સુપર સ્પીડે આ બાઇક ચલાવતો હતો. એમાં બેલેન્સ ગયું અને રોડ ઉપરના ડિવાઈડર સાથે માથું ટકરાયું. પેપરની અંદરમાં ફોટા સાથે બતાવ્યું છે કે એટલા ભયંકર આઘાત સાથે આ દીકરો પછડાયો, બાઇક સાથે ઘસડાયો અને એટલો ગમખાર એક્સિડન્ટ થયો. માથા ઉપર હેલ્મેટ નહોતું પહેર્યું અને તમે કદાચ સાંભળીને ધ્રુજી જશો, એનું શરીર અને માથું બંને જુદા પડી ગયા. ફોટો બતાવ્યો છે છૂટા પડી ગયેલા માથાનો. એ રોડ ઉપર લોકો જોનારાને ચક્કર આવી ગયા. એટલી કરપીણ રીતે આ દીકરાનું મોત થયેલું છે. શું મોત 18 વર્ષે પણ ના આવી શકે? આ દાદાઓ એમ માને કે આપણે હજી તો યુવાન છીએ, હજી આપણે શરીરને ફિટ રાખવાનું છે, આપણી લાઈફ છે, આપણે જલસા કરવાના. ક્યારેક તો નિવૃત્તિનો સમય આવશે ને. ચલો આપણે 18 વર્ષના દીકરા પાસેથી અપેક્ષા ન રાખીએ, પણ આ 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષના દાદાઓ, એ જે મંડળી બેઠેલી હતી ને, મને તો એમ થયું કે આનો ફોટો પાડી અને લોકોને બતાવવો જોઈએ કે આ ઉંમરની અંદરમાં, અરે સવારના 6 વાગ્યામાં શું તમારું ઘર નથી, તમારો પરિવાર નથી, તમારા પુત્રા નથી, તમારી ઘરમાં પત્નીઓ નથી, દીકરાઓ નથી, અને તમે સમાજને શું સંદેશો આપવા માટે માંગો છો? તમારે સમાજને શું બતાવવું છે? જાણે કે વર્તમાન સમયની અંદરમાં નિવૃત્તિ નામનો શબ્દ જ ગાયબ થઈ ગયો છે. છેક સુધી કામ કરો, છેક સુધી વ્યસ્ત રહો. હા, શરીરની ફિટનેસ જાળવવા માટે કામ કરવું પડે, વાત અલગ છે, પણ આવી રીતે ફરવા જવાનું, રખડવા જવાનું, સાંજે ઇવનિંગ વોક, સવારે મોર્નિંગ વોક, અને પછી એના નામે ખાવાનું, જલસા કરવાના, હાસ્ય ક્લબની અંદરમાં જવાનું, પછી બાગ બગીચામાં જઈને બેસવાનું, અને પછી કોઈ શું કરો છો? હું મારા ઘડપણને ઉજાડું છું. ઘડપણ આવી રીતે ઉજાડાય? જાઓ તમે અનાથ આશ્રમની અંદરમાં, જાઓ તમે કોઈ ગોશાલા પાંજાપુરની અંદરમાં, જાઓ તમે કોઈ સેવાભાવી સમાજસેવી સંસ્થાની અંદરમાં જઈને તમે કામ કરાવો. અગર જઈ ન હો તો જાઓ તમે તમારા સંઘની અંદરમાં પેઢીમાં જઈને કામ કરો, આંબિલસારમાં જઈને પીરસો, દીક્ષા વગેરે કાર્યક્રમો હોય તમે ત્યાં જઈને વ્યવસ્થાનું સંચાલન કરો. ત્યાં ભાડુતી લોકોને લાવવા પડે છે પીરસવા માટે, તમે જઈને પીરસી શકો છો. અને આ ત્યાં તમને કેટલું બધું માન અને સન્માન મળે. ભોજનની પણ વ્યવસ્થા થઈ જાય, એક પુણ્યનો બંધ પણ થઈ જાય, તમારા કારણે જૈન સંઘને આર્થિક મોટો ફાયદો પણ થઈ જાય, અને તમને ખુદને જીવનની અંદરમાં મોટો ફાયદો થાય. આ બધું જાણે કે કંઈ સમજણ નથી. કયો યુગ ચાલે છે, કયો સમય ચાલે છે, સમજાતું નથી. સવારના એ 5:30, 6 વાગ્યામાં જે 4 દિવસ જે બહાર નીકળવાનું થયું, એમાં દાદાઓ, દીકરીઓ, છોકરાઓ, છોકરીઓ સવારના સમયની અંદરમાં એટલા બધા નાસ્તાના સેન્ટર ઉપર ઊભા હોય. હું એમ વિચારું કે 6 વાગે છોકરા છોકરીઓ જો અત્યારે જમે છે તો આ લોજવાળાએ શું રાતના બનાવીને રાખ્યું હશે? વહેલી સવારે કોઈ બનાવે આટલું વહેલું? રાતનું વધેલું હોય ગરમ કરીને બહાર આપી દેવાનું. કોને ખબર પડે અંદર કિચનની અંદરમાં શું થતું હશે? અને પછી બીમારી આવે, તામસિક મગજ થઈ જાય, પછી શરીરની અંદરમાં વિકૃતિઓ પેદા થાય, અને પછી એના કારણે જીવનની અંદરમાં બધી વિકૃતિઓ આવે. આખો સમાજનો આ સડો પેદા થયો છે આવા એક ભોજનના કારણે. ભોજન બગડ્યું અને આખી જિંદગીની વ્યવસ્થાઓ બગડવા માંડી. જાણે કે નિવૃત્તિનો કોઈ સમય જ ખબર નથી.
નિવૃત્તિ નામનો પણ કોઈ શબ્દ છે, નિવૃત્તિ પણ જીવનની અંદરમાં આવવી જોઈએ. આ હરિવિક્રમ ચરિત્રમાં બતાવ્યું કે હરિવિક્રમ જેવો દીકરો તૈયાર થઈ ગયો એટલે અજીત વિક્રમ રાજાએ સંયમ જીવનનો સ્વીકાર કરી લીધો. અવધિ જ્ઞાની મુનિવર આવ્યા અને મુનિવર પાસે સંયમ જીવન સ્વીકારી પણ લીધું, રાજકાજ છોડી દીધું. હવે આટલા મોટા રાજા, પરાક્રમી રાજા, આવા વૈભવી રાજાઓને જો સંયમ જીવન લેવાનું મન થતું હોય તો આજે તક કયા ઘરડાઓ રાજા પોતાના ઘરના પણ રાજા નથી. ચલો બીજાની વાત છોડો, એનું ઘરમાં પણ રાજ નથી ચાલતું, ઘરમાં પણ કશું એનું કયું ચાલતું નથી. છતાં પણ નિવૃત્તિના સમયમાં આપણે એમ કહીએ બધા સંયમ જીવન ન સ્વીકારી શકે, માન્યું. પણ નિવૃત્તિ તો કંઈક તો હોય ને, એકાદ સામાયિક પ્રવચન. તમે આવો પ્રવચનની અંદરમાં, પ્રવચનમાં કેટલી બધી મજાની વાતો જાણવા માટે મળે. મન પ્રસન્ન થઈ જાય, મન પ્રફુલ્લિત બની જાય, મનનો બધો જ ભાર હળવો બની જાય. ઘડપણ છે, કદાચ ઘરમાં પુત્ર બધું, દીકરાએ માન સન્માન ન જાળવ્યું, પુત્રાઓએ કદાચ આપણને અવધૂત કરી દીધા, તો એવા સમયની અંદરમાં મનનો ધૂંધવાટ, મનનું આર્ત ધ્યાન, મનનો અસંતોષ, આ બધું આના કારણે શાંત થઈ શકે છે. પરંતુ બધી જ ઉંમરની વ્યક્તિઓ ખબર નહીં આ જમાનાની દોટની અંદરમાં એવા દોડ્યા છે, એવા દોરવાયા છે કે હવે આને કોણ અટકાવશે એ જ ખબર નથી પડતી. જે કેટલાક આરાધના કરે છે એ કરે છે, કેટલા બધા છરીપાલી સંઘો નીકળે છે, કેટલા બધા ઉદ્ધાનો થાય છે, કેટલી બધી 99 યાત્રાઓ થાય છે. હમણાં તો જુઓ, દીક્ષાઓ, આચાર્ય પદવી, વડી દીક્ષાઓ, પ્રતિષ્ઠાઓ, ભગવાનનો પ્રવેશ, 99 યાત્રા, જાણે કે જૈન સંઘની અંદરમાં વસંત ઉત્સવ ચાલે છે, પૂર બહારની અંદરમાં ધર્મ આરાધના ચાલે છે. આ બધાની અંદરમાં આમંત્રણ પત્રિકાઓ આવે છે કે આવો છરીપાલી સંઘમાં જોડાવ. અરે વહેલી સવારે ગિરનાર તરફનો હોય, શંકેશ્વર તરફનો હોય, શત્રુંજય તરફનો હોય અને સંઘ ચાલતો હોય અને સંઘની અંદરમાં તમારી અવર જવર ચાલતી હોય, શરીર સુધરી જાય, સરસ મજાની પરમાત્માની ભક્તિ થાય અને ઘડપણ કેવું ઉજળી જાય. અહીંયા મોર્નિંગ વોક કરો છો એના કરતાં સંઘની અંદરમાં ચાલીને જઈ શકાય છે. પરંતુ ધર્મની વાત આવે એટલે સીધી કીડીઓ ચડે છે. એને નિવૃત્તિનો સમય એટલે કે નવરાશના સમયને બસ આવી રીતે ટાઈમ પાસ કરીને આખી જિંદગીને બરબાદ કરી નાખે. આ અજીત વિક્રમની વાત આવી છે માટે બતાવું છું કે રાજા હતા, નિવૃત્ત થયા, તો નિવૃત્તિના સમયની અંદરમાં સંયમ જીવનનો સ્વીકાર કરી લીધો. હરિવિક્રમે પોતાના પિતાજીનો અદ્ભુત દીક્ષા ઉત્સવ કર્યો. જ્યારે પોતાના પિતાજી સંયમ જીવનનો સ્વીકાર કરતા હોય અને પોતે રાજા હોય અને પોતાના પિતાજીની જ્યારે સંયમ જીવન લેતા હોય તો પછી શું કામ બાકી રાખે? અને આ બાજુ સંયમ જીવન થઈ ગયું. હરિવિક્રમ અને ભુવન સુંદરીના વર્ષોના વર્ષો વીતતા ચાલ્યા. એક દિવસ એ બંનેને પણ એક પુત્ર ઉત્પન્ન થયો જેનું નામ પાડ્યું છે શૂરવિક્રમ. પિતાજી હતા અજીત વિક્રમ, હરિવિક્રમ અને એમનો દીકરો છે શૂરવિક્રમ. શૂરવિક્રમ નામનો પુત્ર થયો. એ પણ ધીરે ધીરે મોટો થતો ગયો. એને પણ જે કલાનો અભ્યાસ, ગુરુકુલનું શિક્ષણ, આ બધું જે જૂના કાળની જે આખી વ્યવસ્થા હતી, સંસ્કાર વ્યવસ્થા, જૂના કાળમાં શિક્ષણ વ્યવસ્થા કરતાં સંસ્કાર વ્યવસ્થા મોટી હતી. જ્યારે વર્તમાન સમયમાં માત્ર ને માત્ર શિક્ષણ વ્યવસ્થા રહી છે, સંસ્કાર વ્યવસ્થા લગભગ ખતમ થઈ ચૂકેલી છે. જાઓ તમે કોઈ સ્કૂલના કેમ્પસમાં જઈને ઉભા રહી જાઓ, કોઈ પણ તમને સંસ્કાર પર ઘટના જો જોવા માટે મળે તો મને લાવીને બતાવજો. ઉદ્ધત યુવન, અલ્લડ બાળકો, બાલિકાઓ ભેગા થયા હોય, કલ્પી ન શકાય, કહી ન શકાય, વિચારી ન શકાય એવા કિસ્સાઓ સ્કૂલોની અંદરમાં બનતા જાય છે. ચલો ગંદા કિસ્સા તો બનતા હતા, હવે જે મારામારી અને એકબીજાના પેટમાં ચાકુ ઘોસી દેવાના, કાતર મારી દેવાના અને જાન લેવાના જે પ્રયત્નો થાય છે, એટલું વારંવાર કહું છું દરેક માતા પિતાઓને. મારી પાસે પર્સનલ આવે છે એમને પણ સમજાવું છું, આ ઓડિયો માધ્યમ દ્વારા પણ સમજાવું છું. હવે બચવાનો ઉપાય એક જ છે, યા કોઈ તપોવન જેવી સંસ્થામાં દાખલ કરો, યા પ્યોરલી કોઈ જૈન સ્કૂલ હોય, ગુરુકુલ જેવી સંસ્થાઓ હોય ત્યાં બાળક બાલિકાઓને એડમિશન કરાવી લો, અથવા તો ઘરે તમે હોમ સ્કૂલિંગ કરાવો. માત્ર હોમ સ્કૂલિંગ. એક સારા ટીચરને હાયર કરી લો. એવા ઘણા ટીચરો છે કે જે બધા વિષયો ભણાવી શકે છે. દીકરો પૂજા કરી શકે, શાંતિથી સૂઈ શકે, ઘરની અંદરમાં રહી શકે, માતા પિતા નજરની અંદરમાં રહી શકે. અને ટીચર એવા હાયર કરો, ઉલટાની સ્કૂલની ફીસના અડધા પૈસામાં તો તમને સારામાં સારા ટીચર મળી જાય અને શિક્ષણ એને સારામાં સારું મળી જાય. તંદુરસ્તી શરીરની પણ રહે, મનની પણ રહે, અભ્યાસ પણ જળવાઈ જાય, માતા પિતાની પોતાની પણ આરાધના થાય, માતા પિતાને પણ આટલું બધું માથા ઉપર જોખમ ન રહે. સ્કૂલ બસમાં મૂકવા જાઓ તો ડ્રાઈવરો પણ બગડેલા હોય છે, એ છોકરાઓ સાથે કુકર્મ કરે છે. સ્કૂલની અંદરમાં જાઓ ત્યાંય તકલીફ છે. આજુબાજુની અંદરમાં એવી બધી વસ્તુઓ વેચાય છે ગાંજાવાળી અને ડ્રગ્સવાળી. તમે બાળકને કેવી રીતે બચાવશો? ક્યાં સુધી માતા પિતાની પાછળ ફરશે?
આ બધી જ વ્યવસ્થાના દૂષણોને ડામવા હોય તો એક જ રસ્તો છે, યા તપોવન, યા ગુરુકુલ, યા જૈન સ્કૂલ, અથવા તો એ ન થાય તો છેલ્લે હોમ સ્કૂલિંગ. આ એક જ રસ્તો બચ્યો છે. એટલે બાળકને તૈયાર કરી દીધો, શૂરવિક્રમને બધી રીતે તૈયાર કર્યો. અને આ બાજુ શૂરવિક્રમ પણ મોટો થઈ ગયો, પિતાજીના પગલે પગલે ચાલે એવો થઈ ગયો. એટલે શૂરવિક્રમને પણ યુવરાજ પદે સ્થાપિત કરી લીધો. આ જૂના કાળની આખી એક પરંપરા હતી. બાળક સંસ્કારી થઈ જાય, શિક્ષિત બની જાય, બાળક સક્ષમ બની જાય એટલે બાળકને પિતાજી અડધો ભાર સોંપી દે. યુવરાજ એટલે અડધી રાજ્યની જવાબદારી બેટાને સોંપી દીધી. અને આ બાજુ એક દિવસનો સમય છે. હરિવિક્રમ અને ભુવન સુંદરી પોતે રાજમહેલની અગાસી ઉપર, ચંદ્રની ચાંદની ઢોળાઈ છે અને રાજમહેલની અગાસી ઉપર બેઠેલા છે. જોજો, જૂના સમયમાં આટલા મોટા રાજવીઓ અને રાણીઓને પાસે બેસવાનો સમય મળતો હતો. અને આજના રાજા રાણીઓને એટલે કે આજની પતિ પત્નીઓને એકબીજા માટે સમય જ નથી. પતિ મોડા આવે છે અથવા તો પત્ની જોબ કરે છે પણ થાકી પાકી આવે છે, અને બંને જણાને સાથે બેસીને વિચારવાનો પોતાની જાત માટે, જગત માટે, બાળકો માટે, પરિવાર માટે, ધર્મ માટે, રાજ્ય માટે, રાષ્ટ્ર માટે, સંસ્થા માટે અને સામાજિક દૂષણો માટે વિચારવાનો સમય જ નથી મળતો. ખબર નહીં શું કરે છે જ ખબર નથી. અને મોટા ભાગનો સમય આ મોબાઈલ નામનું જીવડું ખાઈ જાય છે. આ મોબાઈલ નામનું જીવડું એવું આવ્યું છે જળ, પણ આ મોબાઈલ જાણે કે જીવંત બની અને આખી જિંદગી ઉપર છવાઈ ગયો છે. હરિવિક્રમ અને ભુવન સુંદરી પોતાના મહેલની અગાસી ઉપર શાંતિથી બેઠા છે. રાજકાજનું બધું કામ પતી ગયું. બધી જ રાજ્યની ચિંતાથી અત્યારે અળગા છે અને અલગ મલકની વાતો કરે છે. દૂર દૂર દિશાની અંદરમાં અંધકારનો પટ છવાયેલો છે. ચંદ્ર ધીરે ધીરે આકાશની અંદરમાં ઉગી રહેલો છે. ઠંડો ઠંડી હવા આવી રહેલી છે. અને આ રીતે જ્યારે બેઠા હતા ત્યારે એ વખતે ભુવન સુંદરીએ હરિવિક્રમ રાજાને કીધું કે કેટલાય વખતથી મારે આપને એક વાત કરવી છે, હું કહી શકું? મારે આપને એક વાત રજૂ કરવી છે. તો હરિવિક્રમ કે અરે પૂછવાનું હોય, તું મારી પત્ની છે, પ્યારી પત્ની છે, આપણે સંસાર આટલો આપણે સાથે રહ્યા, છેક નાની ઉંમરથી આપણે જોડાયેલા છીએ, બોલો એમાં પૂછવાની શું વાતો હોય? તારે જે કહેવું હોય મને કહી દેવાનું, બિલકુલ બિંદાસ કહી દેવાનું. હવે જોજો ભુવન સુંદરીના મનના કેવા ઉત્તમ વિચારો છે, કેવા ઉન્નત વિચારો છે. હવે આપણી નિવૃત્તિનો સમય આવ્યો છે. ભુવન સુંદરી હરિવિક્રમને કહે છે કે આપણો દીકરો તૈયાર થઈ ગયો. યાદ કરો તમારા પિતાજી એટલે કે મારા સસરાજીને, કે કેવા એમને પોતાની જિંદગીને ધન્ય બનાવી દીધી. મારા પિતાજીએ પણ, વીરસેન રાજાએ પણ કેવી પોતાની જિંદગીને ધન્ય બનાવી. મારા પિતા અને તમારા પિતા બંને જણાએ પોતાની જિંદગીને ધન્ય બનાવી. શું આપણે આ સંસારમાં પડ્યા રહેવું છે? આપણે આપણી જિંદગી માટે હવે નથી વિચારવું? આપણે આખી જિંદગી બધા માટે કરી. જાત માટે આપણે જીવ્યા નથી, જાણે કે આપણે જગત માટે જીવી લીધું. હવે જાત માટે ક્યારે જીવશું? આપણે આપણા ખુદ માટે ક્યારે જીવવાનું? આપણી એક જવાબદારી હતી, આપણા માથે એક હતું બંધન. તમે રાજા હતા, હું રાણી હતી, એટલે જવાબદારીથી વિમુખ નતા થતા. પણ દીકરો પણ તમારા જેવો જ છે, શૂરવિક્રમ. એ પણ સમર્થ છે, વિનયી છે, સક્ષમ છે, યોગ્ય છે. તો હવે આપણે આપણા જાત માટે વિચારવું જોઈએ. આ હરિવિક્રમ અને ભુવન સુંદરી જે આ વિચારણા કરે છે, સાચું કહેજો, આ પ્રવચન સાંભળનારા જેટલા પણ હજારો લોકો છે એને હું આ ગ્રંથવતી સવાલ પૂછું છું. આ ગ્રંથવતી તમને ક્વેશ્ચન પૂછું છું કે શું ક્યારે પતિ પત્નીએ બેસીને આવી શાંતિથી કંઈક વિચારણા કરી? કે કેટલું દોડ્યા, લગ્નોની અંદરમાં ગયા, વ્યવહારોને સાચવ્યા. હવે આપણે આ વ્યવહારો સાચવવાનું બંધ. હવે પરિવારને પત્ર લખી દેવાનું. મેં એવા 2-4 પરિવારો જોયા પણ છે કે જેમની 60 વર્ષની ઉંમર થઈ ચૂકી છે. બંને પતિ પત્નીએ સ્વ હસ્તાક્ષરની અંદરમાં એક લેટર તૈયાર કર્યો અને લેટર પોતાના આખા પરિવારની અંદરમાં અને સમાજની અંદરમાં વહેતો કરી દીધો. 60 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હવે જાત સાથે જીવવાની ઈચ્છા થઈ છે, જગતની સાથે બહુ જીવી લીધું. હવે અમે આપને હાથ જોડીને નમ્રતાથી વિનંતી કરીએ છીએ, કોઈ પણ જાતના લગ્નના ઇત્યાદિ સંસારના વ્યવહારોની અંદરમાં હવે અમે હાજરી નહીં પુરાવીએ. અમારા પરિવારમાંથી કોઈક આવી જાય તો ઠીક છે, દીકરાઓને કહી દઈશું, દીકરીઓને કહી દઈશું, પણ એ નવા જમાના દીકરા દીકરીઓ છે, કદાચ ન આવે તો અમારા તરફથી અપેક્ષા પણ નહીં રાખતા, દુઃખ પણ નહીં લગાડતા. બસ હવે અમારે અમારી જાત માટે જીવવું છે, અમારે અમારા માટે જીવવું છે. દુનિયા માટે બહુ જીવી લીધું, દુનિયા માટે ઘણું કરી લીધું, હવે અમે અમારા માટે ક્યારે જીવીશું? એટલો સુંદર મજાનો નાનકડો પત્ર લખેલો. આ પત્ર મને વંચાવ્યો. ગુરુદેવ આ જુઓ, અમે આવો પત્ર અમારા પરિવારમાં, સમાજમાં મૂકી દીધો છે અને કેટલાક લોકોને ખૂબ ગમ્યો.
એમ લાગ્યું કે ખરેખર તમે ઘડપણની ઉંમરમાં તમે આખો સંસારનો સંન્યાસ લઈ લીધો. ભલે કદાચ સંયમ જીવન લેવાની તાકાત ન હોય, પણ એક સંયમ જીવનની આંશિક ભૂમિકા. હવે કોઈ સંસારના પ્રસંગોમાં નથી જવું. હવે તીર્થયાત્રા, ગુરુદેવ પાસે વંદન કરવા જવાનું, યોગ્ય જગ્યાએ પર્યુષણ પર્વ કરવા જવાનું, અથવા તો શત્રુંજય તીર્થાધિરાજની અંદરમાં ચાતુર્માસ વિતાવવા માટે જવાનું. કોઈ છરીપાલી સંઘની અંદરમાં જઈ આવીએ, પ્રવચનોનું શ્રવણ કરીશું, પુસ્તકો વાંચીશું, આરાધના કરીશું. પ્રભવનું ભાથું ક્યારે બાંધીશું? યમરાજા તો ગમે તારે છાપો મારશે, ગમે તારે હુમલો કરશે, ગમે તારે એટેક કરશે. યમરાજા ગમે તારે મુલાકાતે આવી જશે, અને એ વખતે મનમાં પસ્તાવું એના કરતા 18 વર્ષના પણ દીકરાઓ જો સુસાઇડ કરી શકે છે, બાઇક ઉપરથી પડીને જો એનું માથું પણ છૂટું પડી શકે છે, તો અમારું તો મોત ગમે તારે આવી શકે એમ છે. 60 વર્ષ થઈ ગયા. હવે સંસાર માટે નથી જીવવું, હવે અમારા સ્વયં માટે જીવવું છે. હવે અમારે અમારા માટે જીવવું છે. આ કથા, હરિવિક્રમ ચરિત્રની આ કથા મને તમને બધાને આ જ સમજાવે છે કે કેટલું કરવાનું, કેટલે સુધી દોડવાનું, ક્યાં સુધી દોડવાનું. હું તમને કહું, આ આચાર્ય પદવી મળ્યા પછી જેટલા પણ લોકો વંદન કરવા માટે આવે છે, હજી જે લોકો નહોતા આવી શક્યા આચાર્ય પદવીમાં, અથવા તો આવ્યા ત્યારે મળી નતા શક્યા, કોઈ સ્પેશિયલી વંદન કરવા માટે આવે છે, બધા એ જ પૂછે છે, ગુરુદેવ હવે આપ આચાર્ય ભગવંત બની ગયા, હવે આપની જવાબદારી વધી હશે. હું એમ કહું છું, જવાબદારી વધી કે ન વધી એ છોડો, પણ હવે જાત માટે જીવવાની એક ઈચ્છા થઈ છે. એનો મતલબ એ નથી કે પ્રવચન બંધ કરી રહીશ, પ્રવચન આપવાના છોડી રહીશ, પણ હવે એક જવાબદારી વધી છે. સૂર્યમંત્રનો જાપ કરવાનો, આરાધનાઓ કરવાની. હવે લોકોની સાથે બેસે છે પણ ખરા, આપણા અંતર્મુખ બનવાનો એક સમય હવે આવ્યો છે. બનવું પડશે. ગુરુએ જ્યારે જવાબદારી સોંપી, ગુરુએ જ્યારે આચાર્ય બનાવ્યા, ગુરુએ જ્યારે સાધુ જીવનની સર્વોચ્ચ પદવી માટે જ્યારે યોગ્ય ગણ્યા, તો હવે એને અનુરૂપ કંઈક તો જિંદગી બનાવવી પડશે. હું આ બધાને કહું છું કે નિવૃત્તિ નામનો શબ્દ તમારી જીવનની ડિક્શનરીની અંદરમાં ઉમેરી દો. પછી ભોજનથી નિવૃત્તિ, સંસારના સંબંધોમાંથી નિવૃત્તિ, સારા કપડાં પહેરવામાં નિવૃત્તિ, ઘરેણાં પહેરવાની અંદરમાંથી નિવૃત્તિ, આ બધી નિવૃત્તિ લઈ લો. અને હું તમને બીજી વાત બતાવું. કોઈક વ્યક્તિ મુસાફરીએ ગયો હોય અને પોતાના ડેસ્ટિનેશન, પોતાની મંજિલ તરફ જ્યારે આવતો હોય, આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે મુંબઈથી અમદાવાદ કોઈ ગયું છે, હવે અમદાવાદથી મુંબઈ તરફ આવે છે, અને અમદાવાદથી મુંબઈ તરફ જ્યારે આવવાનું થાય છે, હવે માનો ગાડી એની બોમ્બે સેન્ટ્રલ ઉપર રોકવાની છે, તો બોરીવલી આવે ને એટલે શું કરશે? પોતાનો સામાન ધીરે 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 બધું નીચે લાવી અને બધી બેગ બધી ભેગી કરશે. એવું નથી કે બોમ્બે સેન્ટ્રલ ઉપર ગાડી આવી ત્યારે જ માલ, બેગ વગેરે, બિસ્તરા વગેરે તૈયાર રાખે. એ બધું પહેલેથી લાવી દરવાજા ઉપર મૂકી રાખશે, અને જેવી બોમ્બે સેન્ટ્રલમાં ગાડી એન્ટ્રી થઈ, ઊભી રહી ગઈ, તરત જ સામાન લઈને સીધા નીચે ઉતરી જવાનું. કેટલી હરવાશથી નીચે ઉતરી જવાય. નવા પેસેન્જરોનો હલ્લો હોય, પોતાને નીચે ઉતરવાનું છે, ત્યારે આ બધો સામાન પોતાની બાજુમાં રાખ્યો હોય, તરત જ નીચે ઉતરી શકાય છે. આ જીવનની ગાડી, માનો 70મા વર્ષે આપણે આ ગાડીમાંથી ઉતરવું છે, તો 50મા વર્ષથી સામાનને ભેગા કરવાની તૈયારી શરૂ કરી લો. એને વાઇન્ડ અપ કરતા જાઓ. સંસારના સંબંધોમાંથી વાઇન્ડ અપ, પછી કપડાની ખરીદી, બહારગામ ફરવા માટે જવાનું, વિદેશની ટૂર, વેકેશનના સમય, પછી આવા બધા મહોત્સવ, આવું બધું ફરવા કરવા જવાનું, આ બધું છે ને હવે છોડતા જવાનું. ધર્મક્ષેત્રની અંદરમાં જે પરભવની અંદરમાં ભાતું એ જ બનવાનું છે. આવનારા ભવની અંદરમાં જિંદગી જીવવા માટે એ જ કામ લાગવાનું છે. એની તૈયારી અત્યારથી કરવી પડે. બોરીવલી સ્ટેશનમાં ઉતરવું છે, તો પાલઘર સ્ટેશનથી એની તૈયારી કરે, ઉતરવાની તૈયારી કરે. શું આપણે ક્યારે ઉતરવાની તૈયારી રાખી છે? ગમે તારે ગાડી આવશે સ્ટેશન ઉપર, મોત, જીવનની ગાડી મોતના સ્ટેશન ઉપર ગમે તારે આવીને ઊભી રહી જવાની. વાંચી લો પેપરોની અંદરમાં, વાંચી લો ન્યૂઝપેપરોમાં, રોજના કેટલા મોત, કેટલા એક્સિડન્ટ, કેટલા ભયંકર રીતે લોકોના કરુણ એક્સિડન્ટો થાય છે. એક સાથે 15, એક સાથે 25, એક સાથે 50 લોકો ખતમ થઈ જાય છે. એટલા ભયંકર એક્સિડન્ટો થાય છે. માનો આમાં આપણો નંબર લાગ્યો, બોમ્બ ધડાકા, કેવા કારનામા થાય છે દુનિયાની અંદરમાં. આપણે કદાચ માનો એમાં ઝડપાઈ ગયા અને આપણે ખતમ થઈ ગયા, તો આ બધું શું કરીશું? ક્યાં જિંદગી આપણી જવાની? આ હરિવિક્રમ, ભુવન સુંદરી અને હરિવિક્રમ જે રીતે બેઠા છે, એ રીતે શાંતિથી એક દિવસ બેસીએ તો ખરા ઘરની અંદરમાં. એક ચિંતન કરીએ, એક મનોમંથન કરીએ કે હવે આ જિંદગી તો પાણીના રેલાની જેમ જઈ રહી છે. જિંદગી તો નીકળતી ચાલી છે. એક તો ગરતો જામ છે, અને વળી પાછું એટલે જિંદગીની મદિરાને પીવામાં જલ્દી કરો મરીજ. મરીજે લખ્યું છે, જિંદગીની મદિરાને પીવામાં જલ્દી કરો મરીજ. એક તો ગરતો જામ છે, અને વાસણ પાછું ટૂંકું છે.
આ જિંદગીનો જે આનંદ લૂંટવો છે એને લૂંટી લો. આ મદિરા એટલે જિંદગી જીવવાનો આનંદ, જિંદગી જીવવાની જે તક છે એને લઈ લો. પરમાત્માની પૂજા, યાત્રા, પછી છરીપાલી સંઘ, ઉપધાન, આ સમર વેકેશનના ઉપધાન વગેરે થવાના છે. આની અંદરમાં જોડાઈ જાઓ. જિંદગીમાં તો સમય નથી જ મળવાનો, સમય કાઢવો પડશે, ચોરી લેવો પડશે. અમુક ઉંમરે નિવૃત્ત બની જવાનું, ભલે દીકતી કમાણી હોય, દીકરાઓને સોંપી દેવાનું. અને આપણે કદાચ દીકરા ઉપર એટલો બધો વિશ્વાસ ન બેસતો હોય તો એવી તમારી પોતાની એક પેન્શન આવે એવી એક વ્યવસ્થા કરી લો કે તમને એનું એટલું પેન્શન આવી જાય, એટલું વ્યાજમાંથી તમારી જિંદગી ચાલી જાય, તમારા દીકરા પાસે હાથ લાંબો કરવો ન પડે. એની વ્યવસ્થા અત્યારથી કરશો, પાલઘરથી તૈયારી કરો તો બોરીવલીમાં શાંતિથી ઉતરી શકશો. એવી જ રીતે આ ઉંમરે તૈયારી કરશો તો મોત આવશે તારે હાફડા નહીં થવું પડે, હાઈબોય નહીં કરવી પડે, ઉતાવળા નહીં થવું પડે, બાવરા નહીં થવું પડે. એ વખતે શાંતિથી સમય મળશે. કેટલી અદ્ભુત વાત છે હરિવિક્રમ ચરિત્રની અંદરમાં કે પતિ પત્ની કેવા બેઠા છે, કેવી પ્રેમભરી વાતો કરે છે, કેવી સરસ મજાની ચર્ચા કરે છે. ભુવન સુંદરી પોતાના પ્રિયને કહેવા લાગી કે મહારાજ, સંસારમાં મનુષ્યનો જન્મ તો ક્ષણિક છે. માણસ માત્ર એવું આચરણ રાખવું જોઈએ જેથી પરલોકની અંદરમાં સુખી થાય. આ શબ્દ બોલું છું, સંસ્કૃતની અંદરમાં જે શબ્દો છે એ શબ્દ તમને બતાવું છું કે ભુવન સુંદરીએ કેટલી મજાની વાત બતાવી કે નાથ, માણસ માત્ર એવું આચરણ કરવું જોઈએ કે જેથી માણસ પરલોકની અંદરમાં સુખી થાય. આપણે ગત ભવની અંદરમાં કંઈક એવું કર્યું હશે તો આ ભવની અંદરમાં આપણને સુખ મળ્યું, મને તમારા જેવા સર્વોત્તમ પતિ મળ્યા, મને આપણા જીવનની અંદરમાં સ્થાન મળ્યું, આપણું સરસ મજાનું દાંપત્ય જીવન ચાલ્યું, આપણને સરસ મજાનો દીકરો મળ્યો, આપણે રાજા રાણી બન્યા. ગત ભવમાં કશું કર્યું હશે તો ને. હવે આ ભવનો આપણે વિચાર જ નહીં કરીએ. અને હરિવિક્રમ તો આભો બનીને જોયા કરે છે ભુવન સુંદરીની સામે. હવે એની સામે હરિવિક્રમનું શું રિએક્શન છે, હરિવિક્રમ રાજા શું જવાબ આપે છે અને આગળ શું અદ્ભુત ઘટના બને છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.